पैशन, शौक, अय्याशी, एंजॉय, ये सब ना अमीरों के घर में होते हैं बेटा। मिडिल क्लास और गरीब के घर में ना एक ही चीज होती है, जिम्मेदारी। और आपके ऊपर जिम्मेदारी है बेटा घर की। આપણે લાસ્ટ એક્ઝામ્પલ ની અંદર જેન્ડર ચેન્જીસ જોયું, બરાબર? તો અહીંયા આપણે હવે જોઈ લઈએ સ્ટાર્ટ લાઈક ધીસ માં શું કહે છે, કેટલા જણને સમજણ પડી ગયા એમાં શું કરવાનું છે તે। ચાલો, ધેર ની જગ્યા પર શું છે? અહીંયા ધેર છે, વોઝ ની જગ્યા પર વોઝ છે, એટલે વોઝ માં કોઈ ચેન્જીસ થયો નથી, એનો મતલબ કે ટેન્સ ચેન્જીસ નથી। ઓબ્જેક્ટ ને આગળ નથી લાવ્યા એટલે એક્ટિવ પેસિવ પણ છે નથી। તો હવે આપણે જોઈએ આગળ, હેન્ડસમ છે, અહીંયા શું લખ્યું છે? બ્યુટીફુલ। કંઈક બદલાયું છે? એક્ઝેક્ટલી બદલાયું છે। છોકરો હોય ને એને હેન્ડસમ કહેવાય અને છોકરીને બ્યુટીફુલ કહેવાય, આવું ખબર ને? છોકરાને શું કહેવાય? હેન્ડસમ કહેવાય અને છોકરીને બ્યુટીફુલ। ભૂલથી એવું ના કહેવાય કે હેન્ડસમ છોકરી દેખાય છે। યસ ઓર નો? પછી અહીંયા લખ્યું છે પ્રિન્સ। શું લખ્યું છે અહીંયા? પ્રિન્સ। તો અહીંયા લખ્યું છે પ્રિન્સિસ। તો છોકરીને પ્રિન્સિસ કહેવાય, છોકરાને પ્રિન્સ કહેવાય। એનો મતલબ કે આપણે છોકરામાંથી છોકરી બનાવવાની છે, પડી ખબર? છોકરામાંથી શું બનાવવાનું છે આપણે? છોકરી। તો છોકરામાંથી છોકરી બનાવવું હોય તો આપણે ધ્યાન શું રાખવું પડશે? જ્યાં જ્યાં હેન્ડસમ પ્રિન્સ માટે શબ્દ વપરાયો છે એને આપણે છોકરી માટે ચેન્જીસ કરતા જઈશું। ચાલો જોઈએ આપણે હવે, તો કે there was a beautiful princess, ચેન્જીસ આપણે કર્યું છે હેન્ડસમ અને પ્રિન્સ નું, બરાબર? તો અહીંયા આપણે બ્યુટીફુલ પ્રિન્સ લખ્યું છે, અહીંયા આપણે ઇન નું કરી દઈએ, આપણે અહીંયા ઇન। ધેટ નું રહેશે અહીંયા ધેટ, બરાબર? કિંગડમ નું રહેશે અહીંયા કિંગડમ, કારણ કે કિંગડમ એક શું છે? જગ્યા છે, કોઈનું નામ છે નથી, બરાબર? ચાલો બીજા નંબરમાં બાજુમાં દેખાય છે આપણને હી। તો હી કોના માટે છે? પ્રિન્સ માટે છે। કોના માટે છે? પ્રિન્સ। આપણે બદલવાનું કોના માટે છે? પ્રિન્સિસ માટે। તો પ્રિન્સિસ માટે શું વપરાશે? એક્ઝેક્ટલી શું વપરાશે અહીંયા? સી। શું વપરાશે? સી। બીકોમ નું રહેશે અહીંયા બીકોમ, ધનું રહેશે અહીંયા ધ। કિંગ નું થઈ જાય, કિંગ એટલે રાજા, રાજા છોકરાને કહેવાય, તો છોકરીને એક્ઝેક્ટલી શું કહેવાય? ક્વીન। એક્ઝેક્ટલી શું કહેવાય અહીંયા? ક્વીન। વાહ વાહ વાહ। આફ્ટર નું રહેશે અહીંયા આફ્ટર, ધનું રહેશે અહીંયા ધ, ડેથ નું રહેશે અહીંયા ડેથ, ઓફ નું રહેશે અહીંયા ઓફ। હીઝ છે, હીઝ વપરાય છે છોકરા માટે, મધર કોની? છોકરાની મધર છે, તો હીઝ નું કરી દઈએ આપણે પહેલા તો હર, મધર નું કરી દઈએ આપણે ફાધર। કરવું પડશે કે નહીં? હીઝ આ છોકરા માટે છે, તો મધર આ છોકરાની મમ્મી છે, તો આપણે આ છોકરીનો શું બની જવું જોઈએ? પપ્પા બની જવું જોઈએ। સાહેબ એવી રીતના કેવી રીતના? આપણને કીધું છે કે મારી મેચ્યોરિટી શું કરવાનું છે? આપણે જેન્ડર ચેન્જીસ કરવાનું છે, તો મધર આવે તો ફાધર કરવું પડે કે ના કરવું પડે? એક્ઝેક્ટલી કરવું પડે, બરાબર? ચાલો પાછું આવ્યું અહીંયા હી, તો શું કરી દઈશું આપણે અહીંયા? સી। લવ નું રહેશે અહીંયા લવ। આને સાહેબ શું વંચાય? ઘણા બધાને એવું બનવાશે કે લવ એવું વપરાય, એવું નહીં। આ ડી બોલવાનું આપણે નથી આવતો, લવ, ડ આપણે સાયલેન્ટ બોલવાનો છે, લવ। ટુ નું રહેશે અહીંયા ટુ, રાઇડ નું રહેશે અહીંયા રાઇડ, ઓન નું રહેશે અહીંયા ઓન, હીઝ નું હીઝ હીઝ હીઝ, હર। ફેવરિટ નું રહેશે અહીંયા ફેવરિટ, શું રહેશે અહીંયા? ફેવરિટ। ઓકે, સ્પેલિંગ ખોટો પડી ગયો, ફેવરિટ। પછી હોર્સ, તો હોર્સ નું રહેશે અહીંયા હોર્સ। એવરીડે નું રહેશે અહીંયા એવરી ડે। આવડી જાય? લાગે થોડુંક ઈઝી લાગે તમને? એક્ઝામ ની અંદર પૂછાઈ જાય તો આવડી જાય ખરું? આ દેખો, આ છે ને એક્ઝામ્પલ ધોરણ 10 ને 11 ને 12 નો છે, તો 9મા માટે તમે માની લો કે તમારે હજી કેવું આવશે? કેવું આવશે? સહેલો આવશે, બરાબર? પણ તમારે યાદ રાખવાનું કે સ્ટાર્ટ લાઈક ધીસ જ્યારે પૂછાય, ગમે એવો પેરેગ્રાફ હોય, વાંચતા આવડે કે ના આવડે એનું ટેન્શન લેવાનું બિલકુલ નથી। કેમ? કારણ કે આપણને ખબર છે કે સાહેબ તમે કીધું હતું કે ધેર આવે તો ધેર રાખવાનું, વોઝ આવે તો વોઝ રાખવાનું, હેન્ડસમ ની જગ્યા પર બ્યુટીફુલ કર્યું એટલે સમજી લેવાનું કે છોકરામાંથી છોકરી કરી છે।
આ તો હેન્ડસમ ને બ્યુટીફુલ લખ્યું, તમને તો સીધું નામ આપી દીધું અહીંયા, શીલા, શીલા કી જવાની. તો અહીંયા આવી જશે શૈલેષ. તો તમને ખબર પડી જાય કે અહીંયા શીલા લખ્યું છે, અહીંયા લખ્યું છે શૈલેષ. એનો મતલબ એવું છે કે શીલાને આપણે કાઢી નાખવાની છે, શૈલેષને આપણે લેતા આવવાનું છે. લેતા આવવાનું એટલે મતલબ લાવવાનું નથી અહીંયા આપણે, પણ શૈલેષ લગાડી દેવાનું છે. તો શીલા માટે વપરાય સી, તો શૈલેષ માટે વપરાય હી. બસ આવું કરતા જોવાનું, ટેન્સ ચેન્જીસ કરતા આપણે જેન્ડર ચેન્જીસ કરતા કરતા આગળ વધવાનું. બરાબર? આવી રીતના એક્ઝામ્પલ પૂછાય તો આવડી જાય એક્ઝામ ની અંદર. યસ ઓર નો? ટપકાઈ નાખો ત્યારે.